અમેરિકામાં એક ખાસ ટેબલ માટે લાખો રૂપિયા ખર્ચવા પડે તે કલ્પના ધ્રુજારી લાવી દેવી તેવી છે. આજે સ્વાદની નહીં પણ રુતબાની લડાઈ છે, જ્યાં સામાન્ય માણસના સપના મોંઘી મેમ્બરશિપ નીચે દબાઈ રહ્યા છે. આ એવી રહસ્યમય દુનિયા છે જ્યાં ખાવાનું નહીં પણ ડેટા અને ટેબલ વેચાય છે. અમેરિકાના ન્યુયોર્ક જેવા આલિશાન શહેરોમાં જ્યારે ગુજરાતીઓ ફરવા જાય છે ત્યારે જમવા માટેના ટેબલ મેળવવા એ કોઈ લોટરી લાગવા જેવી મોટી વાત બની ગઈ છે. અત્યાર સુધી આપણે એવું સાંભળતા કે લોકપ્રિય રેસ્ટોરન્ટમાં જઈને ટેબલ બુક કરાવવું એ નસીબની વાત છે, પણ હવે આ આખી રમત સાવ બદલાઈ ગઈ છે. હવે આ રમત નસીબની નહીં પણ માત્ર સબસ્ક્રિપ્શન અને પૈસાની બની ગઈ છે, જેને દુનિયા અત્યારે રેસ્ટોરન્ટ રિઝર્વેશન વોર તરીકે ઓળખી રહી છે. અહીં સ્વાદ અને રસોઈની અદ્ભુત કળા કરતા પણ વધુ મહત્વ એ વાતનું છે કે તમારી પાસે કઈ ડિજિટલ એપ્લિકેશનનું મોંઘું મેમ્બરશિપ કાર્ડ છે. ન્યુયોર્કની અત્યંત પોશ અને મોંઘી દાટ રેસ્ટોરન્ટમાં જો તમારે તમારી મનપસંદ જગ્યાએ બેસીને શાંતિથી જમવું હોય તો તમારે મેમ્બરશિપ ફી પેટે 23 લાખ રૂપિયા સુધીની માતબર રકમ ચૂકવવી પડી રહી છે. આ આંકડો સાંભળીને ભલે આપણને નવાઈ લાગે કે આટલા રૂપિયામાં તો કેટલાય મધ્યમ વર્ગીય પરિવારોનું આખું વર્ષ નીકળી જાય, પણ ન્યુયોર્કમાં આ એક નવી વાસ્તવિકતા છે જે અત્યારે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક મોટો અને કાયમી બદલાવ લાવી રહી છે. આ આખી લડાઈમાં અત્યારે લગભગ 11,293 કરોડ રૂપિયાના મોટા વ્યવસાયિક સોદાઓ થઈ રહ્યા છે, અને આ બધી દોડધામ પાછળનું અસલી કારણ જો કોઈ હોય તો તે છે કસ્ટમરનો કિંમતી ડેટા, એટલે કે ગ્રાહકોની ચોક્કસ પસંદ અને તેમની અંગત વિગતો પર કબજો કરવાની આંધળી હોડ. આ ડેટા જ નક્કી કરે છે કે તમારી આગામી ડિનર ડેટ કયા સ્થળે કેવી સુવિધાઓ સાથે જશે. આ આખા વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે મોના પંજવાણી જેવા રેસ્ટોરન્ટ માલિકોની સ્થિતિ જોવી પડશે, જેમણે લોઅર મેનહટનમાં પોતાનું અત્યંત આલિશાન 140 રૂફટોપ રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. તેમની પાસે દુનિયાના શ્રેષ્ઠ શેફ હતા, પણ મોઢામાં પાણી લાવી દે તેવું શાનદાર મેનુ પણ હતું. છતાં પણ તેમની સામે સૌથી મોટી મૂંઝવણ એ હતી કે ગ્રાહકોનું બુકિંગ કયા પ્લેટફોર્મ પરથી લેવું, કારણ કે આજના જમાનામાં રેસ્ટોરન્ટની ઓળખ તેના પીરસવામાં આવતા ભોજન કરતા તેની બુકિંગ એપથી વધુ થવા લાગી છે. એક તરફ એગોવનો સર્વે એવું ચોંકાવનારું તારણ આપે છે કે મોંઘવારીના કારણે દુનિયાના 40% લોકો હવે બહાર જમવાનું ઓછું કરી રહ્યા છે, કારણ કે તેઓ પોતાના પૈસા બચાવવા માંગે છે, પરંતુ બીજી બાજુ બુકિંગ એપ્સ વચ્ચે એવા અમીર ગ્રાહકોને પકડવાની હોડ જામી છે જેઓ માત્ર એક એક્સક્લુઝિવ અનુભવ મેળવવા માટે લાખો રૂપિયા પાણીની જેમ ખર્ચવા તૈયાર છે. છેલ્લા એક દાયકાથી આ બજાર પર ઓપન ટેબલ નામની એપ્લિકેશનનું એક અથ્થું રાજ હતું, જેની શરૂઆત 1998માં થઈ અને આજે તેની પાસે 60,000 થી વધુ રેસ્ટોરન્ટનું એક વિશાળ નેટવર્ક છે. પરંતુ 2014માં જ્યારે રેજી નામનું નવું પ્લેટફોર્મ મેદાનમાં આવ્યું ત્યારે આખી રમત લક્ઝરી અને પ્રીમિયમ અનુભવ તરફ વળી ગઈ. મોના પંજવાણીએ પણ પોતાની આલિશાન રેસ્ટોરન્ટ માટે રેજી એપને જ પસંદ કરી, કારણ કે તે અમેરિકન એક્સપ્રેસ સાથે સીધી રીતે જોડાયેલી છે, જે હાઈ પ્રોફાઇલ અને મોંઘા ગ્રાહકોને સીધા જ રેસ્ટોરન્ટના દરવાજા સુધી પહોંચાડે છે. પરંતુ આ વાતમાં અસલી ડ્રામેટિક વળાંક તો ત્યારે આવ્યો જ્યારે ડોર્સિયા નામની અત્યંત એક્સક્લુઝિવ એપની એન્ટ્રી થઈ. આ એપનું નામ વર્ષ 2000ની પ્રખ્યાત ફિલ્મ અમેરિકન સાયકોના એક કાલ્પનિક રેસ્ટોરન્ટ પરથી રાખવામાં આવ્યું છે, જેમાં સામાન્ય લોકો માટે બુકિંગ મેળવવું સાવ અશક્ય માનવામાં આવતું હતું. આજે આ ડોર્સિયા એપ પર મનપસંદ ટેબલ મેળવવા માટે લોકો આખા વર્ષની સબસ્ક્રિપ્શન ફી ભરે છે, જે 18,822 રૂપિયાથી શરૂ થઈને 23,52,750 રૂપિયા સુધી જાય છે. આ એપના સ્થાપક માર્ક લોટેનબર્ગનું સ્પષ્ટપણે માનવું છે કે રિઝર્વેશન માટેની આ લડાઈ અત્યારે પરાકાષ્ઠાએ છે અને આ એપ પર અત્યારે લાખો કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. આ તેજી જોઈને હવે ઉબર ઇટ્સ અને ડોરડેશ જેવી
ડિલિવરી કંપનીઓ પણ આ આર્થિક યુદ્ધના મેદાનમાં કૂદી પડી છે. ડોરડેશ કંપનીએ તો 7 રૂમ્સ નામના બુકિંગ પ્લેટફોર્મને લગભગ 11,293 કરોડ રૂપિયામાં ખરીદી લીધું છે. આ મોટા સોદાઓ પાછળનો મુખ્ય આશય ગ્રાહકના સંપૂર્ણ અનુભવ અને તેના તમામ ડેટા પર પોતાનું વર્ચસ્વ જમાવવાનો છે. નિષ્ણાત માર્કો શાલ્મા આ બાબતે ચિંતા વ્યક્ત કરતા કહે છે, જ્યારે રેસ્ટોરન્ટની દરેક સીટ એક ડિજિટલ ઇન્વેન્ટરી બની જાય ત્યારે રેસ્ટોરન્ટ હવે કોઈ શાંતિથી બેસીને નિરાંતે જમવાની જગ્યા નથી રહેતી, પણ તે માત્ર એક ટિકિટિંગ સિસ્ટમ બનીને રહી જાય છે. આ પરિસ્થિતિ ખરેખર વિચારવા જેવી છે, કારણ કે જે સ્થળ માનવીય સંબંધો અને આનંદ માટે હતું તે હવે માત્ર એક વ્યાપારી સોદો અને ડેટા ભેગો કરવાનું માધ્યમ બની ગયું છે. ભવિષ્યમાં કદાચ ભોજનના સ્વાદ કરતા તમારી પાસે કેટલા પૈસા છે અને તમે કઈ એપના મેમ્બર છો તેના આધારે જ તમને રેસ્ટોરન્ટમાં પ્રવેશ મળશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. આ પરિવર્તન રેસ્ટોરન્ટ જગતને એક એવી અજીબ દિશામાં લઈ જઈ રહ્યું છે જ્યાં સામાન્ય માણસ માટે વૈભવી ડિનર માત્ર એક અધૂરું સપનું બનીને રહી જશે અને ટેબલ મેળવવાની આ લડાઈમાં માનવીય મૂલ્યો ક્યાં ખોવાઈ જશે તેવું લાગે છે. આમ ન્યુયોર્કનું આ રિઝર્વેશન વોર આવનારા સમયમાં આખા વિશ્વની રેસ્ટોરન્ટ સંસ્કૃતિને કાયમ માટે બદલી નાખશે. માટે જે પણ ગુજરાતી ન્યુયોર્ક ફરવા જાય છે કે રેસ્ટોરન્ટ જાય છે તેઓ છેતરાઈ ન જાય તે માટે આ વિડીયો તેમને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.